મારી વાત. આમ તો લગ્ન જેવી વાતો ક્યારેય કોઈ છોકરી પોતાના મનથી બીજાને કહેતી જ નથી હોતી, પણ મને થયું કે હું કંઈક મારા વિશે જણાવું. લગ્નની વાતો થાય ને ત્યારે છોકરીઓને મનમાં ઉત્સાહ થાય, જાત જાતના પ્રશ્નો થાય, લાગણીઓ થાય. માફ કરજો, પ્રશ્ન તો પછી, પણ પ્રેમની લાગણીઓ વધારે થાય. એવા સપના જોશે કે હું આ લઈ જઈશ, હું આ કરીશ, નવું શીખે. પણ મારી વાતમાં તો આ બધું કશું હતું જ નહીં. 22 વર્ષની થઈ ત્યારે મમ્મીએ મને એવું પૂછ્યું હતું કે બોલ, તને કેવો દીકરો જોઈએ? અને મારો જવાબ એવો હતો કે હું કોઈ રાજકુમારી નથી કે મને કોઈ રાજકુમાર આવીને લઈ જશે. મને તકલીફ છે, એટલે મને જે હા કહે છે એને હું કોઈ પણ શંકા અને પ્રશ્ન કર્યા વગર હા કહી દઈશ. 22 વર્ષની ઉંમરમાં મને જ્યારે મમ્મીએ આ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે મારા મનમાં એ પ્રશ્ન નહોતો આવ્યો કે મને કોઈ રાજકુમાર મળશે કે નહીં. પણ હા, એવા પ્રશ્ન ચોક્કસ આવ્યા હતા કે મારા વગર મમ્મીનું શું થશે, લગ્ન વખતે પૈસા ક્યાંથી લાવીશું, અને હરિઓમ, બાપરે, મારા કરતાં બિલકુલ વિપરીત સ્વભાવનો. એ મમ્મીને સાચવશે કે નહીં? હું લગ્ન નહીં કરું. આવા જાતના પ્રશ્નો સાથે 22, 23, 24, 25, 26, 27, 28 અને 29 આટલા વર્ષ વીતી ગયા. આ વર્ષમાં મેં ઘણા છોકરા જોયા, ઘણા બધા જાતના અનુભવો પણ થયા. મારા 70% કેસમાં એવું બન્યું કે છોકરાઓને હા હોય અને એના મમ્મી પપ્પાને ના હોય. સ્વાભાવિક છે, દરેક મા બાપને પોતાના દીકરા માટે એવી એક દીકરી જોઈએ જે પરફેક્ટ હોય, જેનામાં કોઈ જ તકલીફ ના હોય. અને આપણે ઊંડો શ્વાસ મૂકી દીધો. આટલી સુધીની વાત મારી સાંભળજો. તમને પણ કે તમારા જીવનની વાત યાદ આવે લગ્ન રિલેટેડ, તો એ મને કમેન્ટમાં કહેજો. બાકી મારો આ ઓડિયો તમને કેવો લાગ્યો એ નહીં કહો તો ચાલશે, પણ હા, મારી સાથે જેટલી ઘટના બની છે લગ્ન દરમિયાન, એવી ઘટના તમારા જીવનમાં બની હોય અથવા તમે ખુદ આવી વસ્તુઓ કરી રહ્યા હોય તમારા દીકરી જોડે, તો પ્લીઝ સ્ટોપ. જય શ્રી કૃષ્ણ.